જય ખુખારમાં મેલડી આવા ગાળા કળિયુગમાં કોઈ કોઈનું નથી તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. તમારી મિત્રની કદાચ તમારી આજુબાજુ તમારા પરિવારની બાજુવાળા રહેનારાની ભાષા કદાચ થોડી ઘણી બદલાય ને અને તમને 1% વિશ્વાસ આવે કે આ માતા તો નહીં બોલતી તો સમજી લો હું માતા જ બોલતી હોય. તમારો બચાવ કરી લઉં. ગમે તે રીતે કોઈ વિઘ્ન આવવાનું હોય ને તો તમને હાથે કરીને તમારે જવાનું હોય કદાચ કોઈ બીજી જગ્યાએ અને એ જગ્યાએ એક્સિડન્ટ થવાનો હોય ને તો તમને હાથે કરીને કોઈનો ફોન લાવી અને એની જોડે મોકલી દો અને એક્સિડન્ટમાંથી બચાવી દો. હું એ માતા છું. તમારો સગા મા બાપ જો કદાચ મારો કોઈ લાડલો દીકરો હોય ને એકદમ લાડકો, જેમ મને લાડકી મેળવી કોઈ માનતું હોય એવી જ મારો લાડકો દીકરો કોઈ લાડકો ભક્તો હોય ને એના માટે તો એ માતા છું. કદાચ એનો બાપ એના બોલી જાય ને અને દીકરાનો વાંક ના હોય ને તો એના બાપ નહીં ચોટું. એની માં જનેતા છે છતાંય કદાચ દીકરાને જો એના ગુસ્સાના કારણ કદાચ 2 લાફા મારીને હોર પાડ દે ને તો એના 4 લાફા મારીને હું હોર પાડ દઉં. હું આવી માતા મારો બની જાય એને કોઈનો ના થવા દઉં. એટલે તો આજ નોધારા બનો છો. તમારી કોઈ નહીં અમારું, નહીં માં, નહીં બાપ, નહીં કાકા કુટુંબ, નહીં કોઈ મિત્ર. બેઠા બેઠા તમાશો જોવે એવો આ જમાનો કે સારું થયું. પેલા તો કદાચ ભાઈને તકલીફ પડી હોય ને તો બીજો ભાઈ એને મદદ કરે. આ જમાનામાં કોઈ કોઈનું નહીં. આટલું મગજમાં ગોઠ બોધી લેજો. જો મન દિલથી ચાહતા હોય ને હૃદયથી માનતા હોય ને તો દરેકને કહું કે આવા કાળા કળિયુગમાં કોઈ કોઈનું નહીં. તકલીફ આવશે, દુઃખ આપશે ને તો તમારા ઘરના તમને તરછોડી દે. આજનો જમાનો આવો છે. દુઃખ આવશે ને તો બાપ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. એટલે આજ મગજમાં એવી ગોઠ બાંધી લો કે અમારું માં કોઈ નહીં. તો તમને વિચાર આવશે કે અમાર તો ઘર પરિવાર કાકા કુટુંબ બધું છે, પણ એ આ દુઃખ જે દુઃખ લઈને આવ્યા છે મારી જોડે, શું એ દુઃખ તમારા કાકા કુટુંબ વાળા મટાડી શકે છે? જે દુઃખ લઈને આવ્યા છે શું તમારા મા બાપ મટાડી શકે છે? જે વાત લઈને આવ્યા છે શું તમારા પરિવારમાં દાદા દાદી કાકા કાકી જે તે રહેતું હોય તમારા કોઈ મિત્ર સગા સંબંધીઓ કોઈ મટાડી શકે છે? પૂરું કરી શકે છે? પૈસા પતી જાય ને કદાચ ઉછી ના માગો તો 1 વખત મળે, 2 વખત મળે, ત્રીજી વખત તો મોઢે ના પાડ દે કે નહીં. થાય છે ને બધું. તો જો તમારા હોત તો તમારો છેક સુધી તમારી જોડે ઉભા રહ્યા હોત ને. તમારા હોત તો છેક સુધી તમારી જોડે હોત. તમારા નતા એટલે તો કદાચ તમારથી દૂર ભાગ્યા, તમારથી દૂર થયા. તો કોક જગતમાં તો એક તો કોક એવું હોવું જોઈએ ને કે જેની આગળ તમે તમારા આહુડા પાડી શકો, જેની આગળ પોતાનું દુઃખ કહી શકો, એના બાથમાં ગાલીને રોઈ શકો. એવું તો કોક જોઈએ. નાનો દીકરો હોય, નાનો બાળ હોય, રોતો હોય, એટલું બધું રોતો હોય, એના આહુડા હુકાઈ જાય એટલું બધું રોતો હોય, પણ એની માં આવી જાય ને એટલે બાથમાં ગાલ લે અને એની માં એના બાથમાં ગાલ લે અને ખાલી માથે હાથ મેલે ને એટલે દીકરાને એવું સુકૂન મળે, એવું સુકૂન મળે, તરત રોવાનું બંધ કરી દે. તો આવું તો કોઈ હોવું જોઈએ જેના હાથમાં રાખીને તમે રોઈ શકો, જેના પગ પકડીને એના શરણમાં તમારા આહુડા નાખી શકો, તમારી દુઃખની વાત કહી શકો. એક જ છે તમારો ઘરનો કુળનો દિયો. આવું મેલડી કહ્યું.
માતાને ખબર છે કે દીકરો હજુ અજ્ઞાની છે. આ સંસારને પોતાનું માનસ કે આ બધું મારું છે, આ બધાય મારા છે, આ ઘર મારું છે, આ જમીન મારી છે, આ મિલકત મારી, આ દાગીના મારા છે, આખું જગત મારું છે, એવું માની બેઠા છે. પણ સમય આવો ને તારે કોઈ ઉંમર લાયક હોય ને, કોઈ 70-80 વર્ષનો 6 વર્ષનો કોઈ વડીલ ઉંમર લાયક હોય ને દાદા, એને જઈને પૂછજો કે આ જગતમાં કોઈ કોઈનું ખરું, તો એમ કહે છે કોઈ કોઈનું નહીં. આવું મેલડી કહું. સમ એના અનુભવ થયો, એના આખી જીવનનો અનુભવ થયો કે નહીં મારા દીકરા દીકરીઓ મારા થયા, નહીં મારા દીકરાના દીકરા થયા. કદાચ મેં મારી જવાનીમાં ભગવાનની ભક્તિ કે માતાજીની ભક્તિ કરી અને એક કદાચ હંગાત કરી લીધો હોત ને, તો આજ ઘડપણમાં તે મારી માતા મારા ખાટલે બેહીને મને પાણી પીવડાવત. હાઈક નહીં. આ તો બધાય મસ્તી જાણે કે એવા ને એવા જ રહેવાના હોય. કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં કે ધીરે ધીરે સમય જતા આપણી ઉંમરે વધે. કોઈ ખબર નહીં? ખબર. સમય જતા 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 તમે બાળપણમાંથી જવાનીમાં આવ્યા, ખબર પડી? કોઈ યાદ કરો છો કે ભાઈ હું બાળપણમાંથી જવાનીમાં આ તારીખથી આવ્યો? યાદ આવશે? ભૂલી છે ને? નાના હતા તો જેવા મસ્ત રમતા, કોઈ ચિંતા ભય વગર, જે જોઈએ રડી લેવાનું મા બાપ આગળ, એટલે લાયા લે વાત પૂરી. આજે બધી જવાબદારીઓ તમારી પર આવી એટલે ચિંતા ડર થયો કે હવે શું થશે, હવે શું કરીશ. મારું બાળપણ જતું રહ્યું, જવાની આવી, પણ જવાનીમાં તે આજ કઈક દીકરાઓ એવું કહેતા હોય જે થવું એ થાય, મોજ કરો, એ જિંદગી એક વાર મળી છે. આ દરેકનો પ્રશ્ન છે. જે ખાવું એ ખાઓ, જો ફરવું હોય તો ફરો, જે કરવું એ કરો. જિંદગી ભગવાન એક જ વાર આલે છે. આજ એવું સમજી કઈક દીકરાઓ પોતાનું જીવન પતન કરી રહ્યા છે. આવું મેલડી કહું છું, યાદ રાખજો. કઈક કઈક, હું તો કઈક નહીં, આમાંથી બેઠેલા 100% ગણું ને તો 100% માંથી કદાચ ભાગ્ય એકાદી હોય કે જે દેવી શક્તિ ને સાચી ઓળખી હોય, જેને ધર્મ ને સાચે ઓળખ્યા હોય. તો બધી કદાચ કામનાઓ મોહમાયા મૂકી દો. હું તો એવું જ કહું છું, ભક્તિમાં રંગ લગાવો. ભક્તિમાં, ભક્તિનો નશો કરો, એવો નશો કરો, એવો નશો કરો. ભલે દુઃખ પડે તો દુઃખ, પણ પોતાની માના શરણ માટે જે તે કરો, મહેનત પરિશ્રમ બધું પોતાની માના શરણ માટે કરો. હું એવું કહું, દુનિયા તમારી થઈ જશે. આ જે તમને કદાચ જોઈને મોડું અવરું ફેરવે છે ને, તમારી માં જોડે હશે ને, તો અમેથી આ નોમ કરીશું. આજ તમે કોઈને ફોન કરો છો ને કદાચ કોઈ ફોન ઉપાડવા તૈયાર નહીં ને આજનો માણસ, એમના ફોન અમેથી આવશે. જે તમને કદાચ 5 માણસ વચ્ચે તમારી જોડે કદાચ સન્માન આલતા જોર આવતું ને, જે તું તારી કરીને વાત કરતા ને, તમારી માં આવી જશે એટલે તમે કહે છે. આવું મેલડી કહું. જેની દરેક ના બધી ભૂખ છે, એ ભૂખ બધી તમારી માના આવવાથી મટી જાય. પણ તમારે તો છો માની પડીશ નહીં, કુળદેવીની ચો કોઈને પડીશ. સાક્ષાત આવી માતા છું ને, તમે બધા માનો છો ને, છતાંય મારી જોડે માગો છો શું? નોકરી, ધંધો, રૂપિયા, ગાડી, બંગલા, શું માગો છો? આજ ને દરેક ને કહીશ, ગાડી, રૂપિયા, બંગલા કોઈના કોમમાં આયા નહીં ને આવવાના નહીં. આવું મેલડી કહું. તમને જો ભગવાનની કૃપાથી, તમારી માતાના આશીર્વાદથી એક નાનું અમથું ઘર હોય ને, અને ઘરમાં કદાચ હકેથી કદાચ તમારે ઊંઘવા જેટલી જગ્યા આટલી જ જોઈએ ને 5 ફૂટની, તો આજનો માણસનો મોટો બંગલો જોઈએ. ઊંઘવાનો છો તે 5 ફૂટમાં, છતાંય મોટો બંગલો જોઈએ. આ કામના લીધે તમે દુઃખી થાવ છો ને, દેવી શક્તિ તમારથી દૂર રહેશે.
તમારા નસીબમાં તમારા કર્મોના અનુસાર તમને એક નાનું અમથું ઘર આલ્યું હોય. બધાને કહે છે કે નસીબથી મળ્યું હોય, કર્મોથી મળ્યું હોય, લેખમાં લખાયું હોય. જેવા તમે ગયા જન્મમાં કર્મો કર્યા હોય ત્યારે આ જન્મ ફરી થાય, ફરી ભગવાન અવતાર મનુષ્ય આલે અને એ કર્મોનો અનુસાર અને આ જીવનના જે ભૂતકાળમાં કર્યા એ કર્મો અનુસાર તમે આજ ફળ ભોગવી રહ્યા છો. આ જે દુઃખ પડે છે ને એ ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ છે. અને એ કર્મોના અનુસાર ભગવાને કદાચ તમને એક નાની ઓયડી લઈ આલી 2 રૂમ વાળી, તો તમે શું કામ મોટા બંગલાની કામના કરો છો? જે મોટા બંગલામાં રહેતો હશે ને, જેના ઘરમાં કદાચ 20 રૂમ હશે, કોઈ રહેવાય વારું નહીં હોય, છતાંય તે કોક દાડો કદાચ તમારા સગા સંબંધીમાં હોય, ગમે તે જગ્યાએ કોઈ આવો ને ત્યારે પૂછજો કે આટલા બધા મોટા બંગલામાં તમને ફાવસ? તો એના મુખેથી એવું નીકળશે કે અમારે તો આવા છાપરામાં રહેવું છે. ભલે કશું નહીં તો કઈ નહીં, પણ 2 ટાઈમના મરચું રોટલો ખાઈને હકેથી તો જીવાય. એમની આત્મા આવો પોકાર કરતો હોય. પૈસા વાળાની વાત, જેનું જોઈને તમે મોહિત થાવ છો, કામના કરો છો, આવો બંગલો લઈ લો, આવી ગાડી લઈ લો, આ રીતે કપડા પહેરીને ફરવું, આ રીતે હોના ચાંદીના દાગીના ઘરેણા બતાવીને જગતમાં બતાવું. તો એ જે પહેરેલો હોય ને, જેની જોડે બંગલા હોય ને, એને જઈને ખાલી એની વેદના પૂછી આવજો. કહે છે કે માં ભલે રૂપિયા તમે કહો એટલા હાલ દઈએ, જે કહો એ કરીએ, પણ અમારું દુઃખ મટાડીએ. આજ કરોડો રૂપિયા એમની જોડે છે ને, છતાં એમના દુઃખ નહીં મટતા. આ સત્ય છે ને. અને જોવો છો તમે કઈક આવતા હોય, તમે કહો એ કરીએ, તમે કહો એટલા રૂપિયા બગાડીએ, છતાં એમના દુઃખ નહીં મનતા. જમ આ કામના આ લઈ લો, પેલું લઈ લો, આ ભેગું કરી લો, બસ ખાલી એક ઘર છે, બીજું ઘર થઈ જાય શાંતિ. 2 થઈ જાય ને તો કે આ બેન ભેગું કરીને આપણે મોટું મહેલ બનાવીએ. હા કે નહીં? જોજો તમારી કામનાનો ચારેય અંત નહીં થાય.